સિરાજીના કાંઈ આતો પતો છે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું હે ને બપોર સડી ગયું છે. અને કાલે આપણે હે ને કબૂતરને જે ડિઝાઇન પાડી હતી ને, આજ કલર કરવાનો બનાવવાનું હતું. પણ આજે આપણા હે ને ભાઈબંધ કોઈ હે ને જે આયા નથી મદદ કરવાવાળા. કારણ કે એકલાથી તો આપણે હે ને બનાવી ન શકી, કલર ન થાય ને ડિઝાઇન ન બનાવી શકી. હવે આપણે ઉપર ચડીશું, જોવાનું ઈ છે. જો ઓલાને જો આપણે ડિઝાઇન બનાવી કેવું લાગે જોઈ. એના પીછા કાંઈક તો હે ને ઓછા છે ને એટલે. અને બીજા આપણે સિરાજીને બનાવ્યા હતા. સિરાજી શ્યાં જીવ બતાવું તમને ઉડે હોય તો. એને સિરાજી શ્યાં ગયું? ઉડવા બી જોઈ શકે ખબર નથી. મુખી મારા હાથમાં બે ગયો અત્યારે, બોલો. મુખી છે પણ સિરાજી જ નથી, અહીંયા નથી અને અહીંયા ક્યાંય દેખાતું નહીં. મુખી ખોવાણું ભાઈ, અહીંયા ક્યાંય નથી. ઓલું મુખી ક્યાં આવડે સિરાજી? અને બે ઈંડા મીકા કે જે એક જ મીકું છે. હવે બીજું મિત્રો છે ને ક્યારે મેકે એ કાંઈ નક્કી છે નહીં. જ્યારે મેકે ત્યારે રેડિયો બાદશાહ કેવો આટા ફરે, ફરતો એટલે આટા ફરતો હાલ. સિરાજી આવ્યું નહીં અત્યાર સુધીમાં. સવારે તો હતું, કાલ તો હતું. અત્યારે સવારનું તો હું જો કે વાડીએ ગયો હોઉં, વાડીએથી અભી હાલ આવ્યો જ છું ટાઈગરને લઈને. ટાઈગરને હું અહીંયા મૂક્યો છે. અને સિરાજી મિત્રો દેખાતું નથી. ન તો આ બધા કબૂતર અહીંયા છે ને તો સિરાજી અહીંયા જ હોવું જોઈએ. અને સિરાજી કદાચ ન અહીંયા હોય તો મુખી એના હારે હોય. પણ મુખી એ મિત્રો છે ને અહીંયા જ છે. સિરાજીના કાંઈ આતો પતો છે નહીં. હવે કોકને પૂછવું પછી ખબર પડે. આ કણ જે સવારે હોય એને ખબર પડે કે મુખી પેલું સિરાજી ક્યાં છે. જે આપણે એ કોઈ આવ્યું છે નહીં. જે વાડીએ તો હું અભી હાલ જ આવ્યો હોઉં. એ બધાને પૂછીને પછી ખબર પડે સિરાજી અત્યારે ક્યાં છે. મને જે કાંઈ ખબર નથી. અહીંયા ક્યાંય એટલે ક્યાંય જો તમે જુઓ ક્યાંય બેઠું છે નહીં. આ ડબ્બામાં ક્યાંય છે નહીં. આ એક બાંકો મારે છે એટલા માટે પૂરીને આપણે હે ને કડીક બહાર કાઢીએ આપણે. જો કે ઈંડું હવે બીજું ક્યારે મૂકે કંઈ નક્કી છે નહીં. મેં કેમ તે દી વાત તે દી અત્યારે આપણે કાઢી લે બચ્ચાને, આપણે બારું કાઢી લે સિરાજી મુખી બચ્ચાને જોઈ લે. પાછી કાઢી મૂકી છે બચ્ચાને, કાઢી મૂકવું છે. બચ્ચું હવે છે ને હેઠું ન ઉતરે ને તો છે ને સારી વાત છે. હેઠું ઉતરી જાય છે ને તો વળી લોચા થઈ જાય છે. કારણ કે મીનકી આવશે, સાંજે આવશે. આજ સાંજે જ આવી હતી પણ મેં પછી કાઢી હતી ને. હા મિત્રો, સાંજે મીનકી છે ને ઘડીક થઈને આવતી હતી. એ એક વાત છે. મીનકી જો કાલ અહીંયા આવી હતી રાતે, હજી દી હાથમાં બ્લોગ આપણે કાલ બ્લોગ આઈકણ બનાવતા હતા ને પીછા ઓલાને સિરાજીને, ત્યારે મીનકી છે ને આઈકણ જ હતી. અને એ પછી મેં એને તગડી બરોબર અક્ષર મીનકીએ જ નહીં પકડી લીધું હોય ને સિરાજીને. પછી સિરાજી આઈકણ આટલું વધારે છે તો સિરાજીને કઈ રીતે પકડી શકે? પકડવું હોય તો 4-5 કબૂતર સેટઅપ ઉપર ચડી ગયું હોય તો 4-5 કબૂતર તો હાથમાં આવી જાય. તો સિરાજી એક જ ઘામાં આવી ગયું. પણ એ કઈ રીતે? તો હવે છે ને આપણે એકાદાને ખબર હોય કે સિરાજીને ઓલામાં, તો આપણે એને પૂછીએ કે સિરાજી ક્યાં છે, મીનકીએ ખાધું છે, કોઈ લઈ ગયું છે, ખોવાઈ ગયું છે.
કાંઈ હતો પતો હે નહીં. કાંઈ વાંધો નહીં, આપણે ખબર બધી જાણકારી લઈ લઈશું એકાદો ભાઈબંધ આવશે ત્યારે. કારણ કે સવારમાં આપણો ભાઈબંધ 2-3 આવે, આંટો મારવા આવે કબૂતર જોવા. પણ એ કબૂતર જોઈને પછી સવારમાં પાછા એને પિયા જાય. આંટો મારવા મૂર આવે ખરા આપણા કબૂતર જોવા. કારણ કે મને જેટલા કબૂતર વાલા હોય ને એટલા જ મારા ભાઈબંધ આવે ને એ બધાને વાલા છે. એટલા માટે જોઈ લ્યો. હું અહીંયા આપણે ભૂરીને નર જેવો છે ને કબૂતરું છે. ભૂરીને નર આપણે પહેલાં જે હતો ને જૂનામાં જૂનો હાવ પહેલાં નવો જ, હા એ એવો ને એવો નર જો ઓલો જ છે. જો ઓલું આમ પીછા ખંજોરે ને વ્હાઈટ નર, એ થોડોક મોટો થાય ને ભૂરી જેવડું એટલે એની ભૂરી યાર એને જોડી કરી નાખવાની છે. જોકે અત્યારે લાલ બચ્ચા યારે જોડી છે, પણ મોટો થાય ને પછીની વાત એની યારે કરી નાખશું. જો આવડો થોડાક પગમાં પીછા છે, પણ પીછા હોય તો હા. કબૂતરા મિત્રો હે ને હેઠા આવ્યા નહીં, કારણ કે સવારમાં હે ને કહેતા તું એકાદો કહેતો હતો કે કબૂતરને હે ને ચઈને નાખી દઈએ. કબૂતર હેઠા આવ્યા નહીં સવારના. હવે મીનકીએ સવારમાં જે વહેલું કબૂતર આવ્યું છે ને એને જ એને પકડી લીધેલું. મારો ડાઉટ જાય, પણ એકાદો જો આવે ને એને હું પૂછું, એ વાત એને 100% સાચી જ નીકળશે. મને એવું લાગે છે કે સિરાજી હેઠે ખાવા ઉતર્યું હોય ને મીનકીએ પકડ્યું હોય. બાકી અહીંયા એ છે ને મીનકી સડી કે નહીં, મારો અંદાજ એવો લાગે છે. પણ આપણે પૂછી એ સાચો જ અંદાજ નીકળશે. જોવું હોય ને તો જોઈ લેજો. એટલે જ મિત્રો છે ને હું આવ્યો ને તો એ કંઈ કબૂતર છે ને હેઠા ઉતર્યા નહીં. અહીંયા જો દાણા નાખ્યા છે, અહીંયા નાખ્યા છે, અહીંયા નાખ્યા છે, અને આ બધા થોડા નાખ્યા છે. અહીંયા પીડ્યા છે દાણા, પણ એકય મિત્રો છે ને કબૂતર ખાવા આવતું નહીં. હવે અહીં કાણ હું રહું અને ઘડીક ધ્યાન રાખું, પછી એકાદા કબૂતર હેઠું ઉતરે ખાવા આવે. કારણ કે બીક બેવી જેવી હોય ને કબૂતરને કે મીનકી આવશે એટલે છે ને એ હેઠા જ ન ઉતરે બધાય કબૂતર. અહીંથી મિત્રો છે ને આપણે ગોતી આપણે જડે તો અહીંયા ક્યાંક જ છે ને મીનકી રહે છે. એક ઓલાને ઘર રહ્યું ને અહીંયા ને મીનકી રહે છે. અહીંયા ક્યાંક જોઈ લે પીછા પડ્યા હોય તો. અહીંયા મીનકી છે ને જાજી ભરી લઈને જાય. કારું બચ્ચું એક ખાઈ ગઈ ને આપણું છોટું ભાઈને, એ કારા કબૂતર અહીંયા છે ને ખાધેલું છે. હવે મિત્રો આને છે ને આ બાજુ આ પાટિયા આવ્યા છે, પાટિયા આપણે લાવ્યા છે. જો આ રહ્યું ને આનું સેટઅપ આપણે બનાવવાનું છે. કેવું બનશે કોમેન્ટ કરજો બધાય, આનું કઈ રીતે સેટઅપ બનાવવું. જો કે મને આવડતું નથી, પણ તમે બધાય કોમેન્ટ કરી નાખજો કે કઈ રીતે સેટઅપ બને. તો આપણું છે ને આપણે આને સરખી રીતે આમ ફિટ કરી અને બનાવશું. એ કંઈ આઈડિયા નથી કે કઈ રીતે કઈ ડિઝાઇનનું બનાવવું, ક્યાં બનાવવું, ઉપર બનાવવું કે નીચે ઓયડી જેવું બનાવવું. એવું બનાવવાનું છે કે જ્યાં મીનકી કોઈ દી કરે જ નહીં, મીનકી નામે છે ને આવે જ નહીં, એવું સેટઅપ બનાવવાનું છે. બાકી બનાવવાનું નહીં. ઓયડી તો જોકે નથી બનાવવાની, બનાવશું ને તો છે ને આમ મીનકીને વિચાર થવો જોઈએ એમાં ગરતા, એવું સેટઅપ બનાવવાનું. ઓયડી બનાવવું ને તો એવી બનાવવાની, નકર બનાવવાની નહીં. મીનકીને ગરતા વિચાર આવવો જોઈએ, ગરવું કે ન ગરવું, ગરાય કે ન ગરાય, એ રીતની છે ને આપણે ઓયડી બનાવવાની છે. ઓયડી બનાવી તો ઠીક, બાકી આવું સેટઅપ બનાવશું એની ઉપર ઓયડી બનાવી નાખશું. અથવા આવી ઓયડી હોય આવી એના ઉપર બનાવી ઓયડી, ધાબુ હોય એના ઉપર ઓયડી બનાવી, એ રીતે બધું સરખું રહે. પણ ક્યારેક કમાડ ખુલ્લું રહી જાય ને તો મીનકી પાછી છે ને ખાઈ જાય કબૂતરને. એટલા માટે ઓયડી ઘાયતા સારી જ બનાવી. આમ કાંટા રાખવાના ફરતી બાજુ બોયડીના બાવરાના ગમીને. આમાં જો કે બીજું સેટઅપ હતું ને અહીંયા આપણે હતું વાળો હતો આવો, અને અહીંયા ફરતી બાજુ કાંટા હતા. પણ તોય છે ને મીનકી મિત્રો તોય સડી જતી, એટલી ચાલાક હતી મીનકી. હવે એના લીધેથી એ સેટઅપ લીધેથી આપણે આપણા કબૂતર જૂના હતા, એ છોટું ભાઈના જૂના કબૂતર હતા, એ બધા મિત્રો મીનકી ખાઈ ગઈ છે. હવે આજ પાછું એક બીજું સારું હતું, જે સારા હોય ને એ જ કબૂતર છે ને મિત્રો ખાઈ જાય છે. એટલે હવે આ બધા છે ને એટલે ઉતરતા ના. હું અત્યારે અહીંયા આવ્યું ને એટલે એ કબૂતર ઉતરે, કારણ કે એકદમ માણા આવે ને તો છે ને કબૂતરને ઉતરવું થાય ને એમ થાય કે નજર મારી રાખે છે તો એ ઘડીક ખાઈ લે.
તોય આજે અત્યારે એકય ન ઉતરતા, કારણ કે હું તો હમણાં છે ને પાછો ટાઈગર લઈને વાડીએ વિયો જવાનો હું. અહીંયા આપણે કામ છે, ટાઈગરને લઈને જવાનું છે વાડીએ હમણાં થોડીક વાર પછી છે ને ઉતરશે કે ન ઉતરે. આપણો ભાઈ એક છે એ દાણા નાખશે તો ઉતરશે, બાકી આપણે સાંજકના આવે 5-6 વાગે ત્યારે આપણે ઉતારશું, ત્યાં લગી નહીં ઉતરે એવું લાગે છે. કારણ કે બીક બધાય કબૂતરને છે ને બેવી ગઈ છે. ટાઈગર જોવા કારણ આપણે પૂર્યો છે ને અત્યારે હું વાડીએથી લાવ્યો જ છું. કાંઈ વાંધો નહીં, ટાઈગરને આપણે વાડીએ લેતા જાય. તો હું અત્યારે આવ્યો ને ત્યારે આ કબૂતર છે ને પેલું બહુ ખારું એ મૂકીને બેહવા નથી દેતું, એટલે મેં ફટાફટ સીડી રાખી અને વાઇટ જોવું હોય મૂકીને મારે તરત પકડી લેવું છે અને પકડીને ઘડીક પાંખું બાંધી દેવી, એટલે પાછું છે ને સુધરી જાય. પાછું છે ને સુધરતું નહીં અંદર છે. હમણાં મૂકીએ, હમણાં પાછો આવશે ને